હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈસ. ચલો ગાઈસ, મસ્ત સવાર પડી જઈ છે તો બધાને ગુડ મોર્નિંગ કહીએ. આજે તો કોઈ ઘરે નહીં, મમ્મી ને સાવંતે તો જતા રહ્યા, ખાલી પપ્પાની હા તો બહુ મોડું થઈ ગયું છે ગાઈસ. પપ્પા તો બેઠા નહીં ભાઈ ધરીને. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. એ રોહી ગુડ મોર્નિંગ. તો ગાઈસ જીનલને તો કોઈ દેખાતું નહીં. જે ઘર લઈએ ખૂબ મમ્મી નહીં દેખાતી. મમ્મી સાંજે તો જ્યાં ખેતરમાં પંકેશને હજુ ઊંઘી રહ્યા. કેમ કે તો શનિવાર એટલે રજા. ચલો તો આપણે ચા પાણી કરી લઈએ, નાસ્તો ખીચડી વગાડી હોય તો ગાઈસ કંઈ દેખાતું નહીં આજ તો નાસ્તામાં. ચલો ચા એકલો પી લો તાન. કંઈ કહેતો કંઈ હા નહીં. આજે ચા એકલો પીવો પડશે. નાસ્તા પર ચા ઉતરતો નહીં, પણ કરીએ હું પણ ખીચડીમાં આપણી જતી હું અંદર કોઈ દેખાતી નહીં તો દેખાતી નહીં ખીચડી. ચા એકલો હું તો ગાઈસ જીનલ તો લાગે સોન નાખવા જઈ હતી. જીનલ સોન નાખી નાઈ. ગુડ મોર્નિંગ. નાસ્તો નહીં પડ્યો કઈ? કોઈ દેખાતી નહીં મને તો. હા ગાઈસ ખીચડી વગાડી હતી, આપની જતી લાગે પતી ગઈ. ચા એકલો પી લઉં. રોટલી નહીં બનાવી આજે? અરે રે કઈ રોટલી નહીં, કશું નહીં. ચલો ચા પીવાનું બનશે તો ગાઈસ ચલો ચા બા પીને નવરો પડીએ. તો હું તો હવે નોકરી જવાની તૈયારી કરું. પપ્પાએ તો સવારમાં ગાડી સાફ કરાવી દીધી. હા પપ્પા ત્યાં જવાનું હતું ગાઈસ. આજ તો પપ્પા એમના કલોલ પ્રોગ્રામ છે. શું લાવવાનું? કોઈ લાવવાનું કે એમની? ચલો ગાઈસ 9 વાગ્યા 9:10 થાય. હું નીકળું કિનલ પણ આ બધું મનસા બી ચા બનાવો પંકેશભાઈ. આજ તો શનિવાર હતો એટલે મોડી બનાય નહીં. હા હા મગ બફાઈ જાય. હા લોટે બંધ થઈ ગયો. શાક વઘારવાનું હોય તો ગાઈસ રસોડામાં તો મગનું શાક બની ગયું છે અને હજુ રોટલી બનાવવાની બાકી હોય. જોહી હા હા નહીં આપો ઢોરા પાણી ને હા ગોડી હા 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 તો આ સાઈડ રોઈએ થોડા ઘઉં વેરે એટલે યશ કે દાદી આવે ને એટલે કે બતાવીએ. હા દાદી આવે એટલે બતાવીએ હોય ને. કપડાં ધોવા, કપડાં જ નહીં ધોતા પણ શું ચણિયાચોળી ધોવા. હા હા નહીં કોઈક દિવસ પહેર્યો હતો. હા બાર સિપત વાળી છે. બ્લોગમાં જશે જ કહેશે રે. હા સાચી વાત. વસ્તુ પહેરવા લઈ જાય તો ધોઈને તો મોકલાવી પડે ને. બીજી વખત કોઈ આપે નહીં. જાય સારા તો એક ગોળી નાખી જાય ને હજુ બીજી લાવવાની બાકી છે. તો ગાઈસ નોકરી જઈને આતરે ઘરે વહેલો આવતો ને કાબરો ઘરમાં આવી જતી છે. હા ભાઈ ઘરમાં કાબરો નીકળી. તો ગાઈસ અહીંયા તો જો વહેલો રોટલા કરવાનું ચાલુ છે કામ. અને જઈ રાત્રે 4 વાગે ના તો છો ચોકા જતા. ચાર ઉગસી ભાઈ વરસાદ પડે ગાઈસ. એ ત્રીસુ હું કરે હા તો પંખો બંધ કરે એટલે ગાઈસ હવે એને જ જોઈ તો કરે હારી. તો ગાઈસ પપ્પાને પંકીશ તો લાગે તલોડી ગયા. હા જવાનું કહેતા હતા તે જમવાનું બનાવ્યું રસોડામાં. મગ બની ગયા ગાઈસ. અને ઘઉંનો લોટ પતરો થઈ ગયા. કોઈ છે તો નહીં. હા ગાઈસ આ સોર તો કપડાં ધોવાનું ચાલુ છે. એક સાઈડ ભેંસો પવાય છે. બધા હવાના કામે લાગી જાય કે ચાને નવરા પડ્યાનું ઊંઘીએ. તો ગાઈસ 11:30 વાગ્યા અને હવે લાગે આજે મારા સે ટાઈમને લેવા પછી જવું પડશે. કેમ કે કાલે રવિવાર દવાખાનું મને લાગતું નહીં ખુલ્લું હોય.
તો એને પેલું નાકે વાળું થયું ને એના માટે જવું પડવાનું 15 દિવસ થઈ ગયા છે. ગઈ રસોડામ તો ચેનલ રોટલી બનાવો, શાક તો થઈ ગયું છે જન્મી રેડી, ખાવાની તૈયારી કરવાની છે. થોડી ભૂખ લાગે એટલે ખાઈએ. ચા પડ્યો? ના નહીં બનાવો. કઈ સવારે હે ને નાસ્તો કર્યો નહીં ને ત્યાં તક ભૂખ લાગી ગઈ છે જોરદાર. થોડું મોડું ખાય કેમ કે પછી 4-5 વાગે ભૂખ પહેરી લાગી જાય. શું હાલ? હા બોલ ને કોલ કે તો ગાઈસ પપ્પાને હવે કલોલથી ઘરે આવી ગયા, થોડી ખરીદી કરતા આવ્યા. હા અચ્છા ભેંસોની હોકોર ગાઈસ તોડ નાખી હતી ને વચ્ચે, તે હોકોરો લાવી દીધી મમ્મી ઓલે ચલો ગોળના રવા આવી ગયા છે. અરે અરે લે ખાવાનું બધું સામાન તો મેન સામાન તો એ પડ્યો ગાઈસ, બટાકા, ચોરી, આદુ ને મરચા. ઉડ્યો લે ચો આખો લાય મોટો કઈ કેટલા મેં વાલી કરેલા દેખો પોતે વાલી રે ચલો ચો આપણે સૂટો મૂક્યા લાવવા ચા જવો હતી. હા ક્યાં લઈ જાણ રેત લઈ જવાનો મંગા પેલા ઇકન સોન ના કદમ ગયો રે હું ખાધી લઈ લેના 2 દોણા પડે. પા પર ઉડે ચોક વધ્યા તે લાવવાની જરૂર પડતા ના આપણે કે મહેમાન આવે હા આ બે તો ખાવા બેઠો હોય. એવું તો ગાઈસ ગગાઈ તો છીન પુલ ફુલાઈ દીધો રૂહી બેને, અને પંકેશ જાય છે મનીષાના ક્લાસ ચાલુ ફેશનના, સેવા મૂકવા જાય છે. 2 વાગ્યાનો ટાઈમ છે. તો ચલો ગાઈસ તું રમ. તો ચલો ગાઈસ 1 વાગે છે, જમી લઈએ. જમવાનું તો રેડી ક્યાંથી થઈ ગયું છે. તો ચલો ગાઈસ જીનલના રોટલી ચાલુ છે, આપણે 4-5 રોટલી લઈ લઈએ. હા એ લઈ જઈએ. ચલો ગાઈસ ખાવાનું કાઢ લઉં પહેલાં. તો ગાઈસ ચલો જમવાનું કાઢીને આતો રહીશું પાછળ. તો હવે થોડું ખાઈ લઉં. આજે તો બાજરીના ખાવાના બાજરીના બનાવે છે, અને છાશ છે અને ઘઉંના રોટલા. તો ગાઈસ જમી બમી નવરા ભર્યા છે. સાવનભાઈ ચોક ઉપડ્યા સાહેબ એક્ટિવા લઈને જઈશ. મનીષા બી ક્લાસ કરવા પડી મૂકવા ગયું હોય, અને આ સાઈડ જીનલ હવે વાહન ધોવા બેઠી હોય. વાહન ધોઈ દે ને ઊંઘવા ચાન જાય એવું વિચારતી એની જાય. રૂહિયાત તો વાહન ધોવા બેહી. તો ચલો ગાઈસ હવે મારે બી જવાનું નહીં, અને મારે બી ચેતાને લેવાનું નક્કી હા નહીં, હજુ ફોર્મ નહીં આવ્યો એવું નક્કી કરતા. તો કાલે જવાનું થાય એવું છે. ચલો ગાઈસ હું થોડી વાર ઊંઘું આરામ કરું. આજે ઘરે તો 2 દિવસ રેસ્ટ કરીએ. તો ગાઈસ પુના પોચ થાય ઉઠ્યો તો હવે થોડું ઊંઘીએ. તો ગાઈસ સેતુરીનો ફોન આવ્યો છે કે અંશુ દવા લેવા જવાનું હોય, એ જે જવાની હતી તો હજી અત્યારે ફોન કર્યો કે ફાઇલને બધું તો એ પડ્યું વાળશે, એટલે હવે જવું દવા લેતા આવીએ બીજી, અને હવે રિટર્ન લેતા હોય ખરો. તો ચલો ગાઈસ ચા બા પી લઉં પહેલાં. મમ્મી ચા બનાવે તો ગાઈસ મમ્મી તો ચા પીવા મંડી પડી બેઠી ચા. ગાઈસ રોટલો પડે તો તે રોટલો વઘાર્યો મમ્મીએ. તો ચલો ગાઈસ ચા રોટલો ખાઈ લઈએ પછી નીકળું. હું લે આ જવું છે ટાઈમનો દવાખાના 15 દા થઈ જાય. હા તે ડાયરેક્ટ જતો રહે ને એ લઈને એ 5 કિલોમીટર હોય ઠલટેથી પછી ગયા ડાયરેક્ટ કયું લેવા જવાનું. ફાઇલ નહીં લઈ જઈને એને લઈ જઈએ ના કહેવાય તો રિક્ષા લઈને લઈ જાય. ફાઇલ તો બધું પડી હોય કે એમને જઈએ હું એમને
કે એમની બતાવી દઈએ એમની કંઈ ખબર ના હોય પેલી વખત મેડમે જોયું હતું અને આખા દિવસ ડૉક્ટર જોવાનું ડૉક્ટર જોતો તો રાહુલ લઈ જતો 15 દાડા થઈ ગયા ચો ના એ નહીં જાણો એ નહીં જાણો તો આમ નહીં બદલવાના બહુ ડૉક્ટર કેટલા બદલવાના 50 ડૉક્ટર કરવાના વાત કરો તો ગાઈસ ચલો રેડી થઈ ગયો છું જવા માટે અને ભાગોને તઈ ઊંઘ્યા સારું ત્રીસાની રો એ ગાડી અરે ઊંઘતી જ નહીં ગાઈસ ગાઈસ પપ્પાને તો મમ્મીને ચોરી લાવ્યા હતા પપ્પા કલોલથી ચોરીનો વારો હાજી મેં બનાવ ચોરી આખી તો કઢી કહું બનાવ આખી બધી મોરતીની અંદર બધી ફોલેલી નારી દોનાવાળી જ બનાવીએ બનાવ તો ચલો ગાઈસ હું નીકળું તો ગાઈસ ઘર આગળ તો હે ને બધું સાફ સફાઈ ચાલુ હોય કેમ કે હવે અહીંયા આરસીસી બનવાની તૈયારી થાય હા બની જાય તો સારું ગાઈસ ચોમાસું આવે કિચન ના થાય આમને કંઈક ગોળી મૂક્યું તો ગાઈસ પેલો રસ્તો તો બંધ હતો તો ભાઈ વાહમાં થઈને કાઢ્યું વાહમાં ગાઈસ મંદિર અર્થમાં આવ્યું અર્થમાં તો નહીં આવ્યું પણ માતાજી બેઠકવાળો એરિયા હા ને એ થાય છે ચલો ગાઈસ બંને બીજા સાઈડ રસ્તા હોય એટલે નીકળી જવાય તો ગાઈસ થલથી જ આવી ગયા હતા શ્વેતાને નીચે આવો ફોન કર્યો માર્કેટમાં થોડું કામ હતું તે ઊભો રહ્યો તો હું ચાલો આવો એટલે ગાઈસ હવે સીધો અહીંથી બોપલ જવાનું હા લાંસુન બતાવવા એટલે ડાયરેક્ટ નીકળી જાય તો ગાઈસ શ્વેતા એમને લઈને થલતેજથી બોપલ આવી ગયું તો ગાઈસ બોપલ તો જોરદાર ટ્રાફિક છે ગાઈસ મારે જવાનું છે પેલા ભવ્ય કોમ્પ્લેક્સમાં ગાડી તો અડધો કિલોમીટર દૂર મૂકીને આવ્યો છું તો ચલો શ્વેતા એમને તો ભવ્ય ઉતારીને આવ્યો હું પણ નંબર નોંધાવ એટલે હું આવું અને ગાઈસ આ ટ્રાફિકમાં એમાં વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો હા નહીં ડાયરેક્ટ થલતેજથી નીકળી ગયો મોડું થતું હતું એટલે અને અહીંયા જોરદાર ટ્રાફિક થઈ ગયો ગાઈસ અભી અલગ આ ટ્રાફિકમાં આમ ફરી યુ ટર્ન લઈને શ્વેતા એમને ઉતારીને અહીંથી જ નીકળ્યો ફરવાને ગાડી નીકળી ચલો તો ગાઈસ બને રહેજો બ્લોગમાં મળું તો ગાઈસ ગાડી મૂકીને ચાલતો આ એટલામાં જ હસીમનો નંબરે આવી ગયો અને આવા રિટર્ન પાછા ગાડીએ જઈએ છે એમ્બ્યુલન્સ આવી લાગે પહાડ ટ્રાફિકમાં ફસાઈ જઈએ ગાઈસ સૌની નહીં કરે ટ્રાફિક તો જાય ગઈ જબરજસ્ત અહીંયા કોઈ સિગ્નલ નહીં ગાય સિગ્નલ હા પણ બંધ પડે એટલે બધા હવાને મરજીથી ચાલે જાય એના લીધે ટ્રાફિક થઈ ગયું ચલો ગાઈસ ગાડી તો 150 કિલોમીટર હું તો 150 કિલોમીટર ચાલીને આવ્યો એક અને 3 માળ ઉપર ગયો સીડીઓ ચડીને અને પાછું હવે 1 કિલોમીટર 150 કિલોમીટર ચાલવાનું હા હું કામ કરું મૂકું પડે કે એમ મારું સારું ડેન્જર હા કૂતરા ચલો ગાઈસ ગાડી આવી ગયા હતા હવે નીકળીએ છીએ બોપલથી ઘર સાઈડ સીધા વરસાદ બાપા એ ટ્રાફિક હે હવે સીધા વરસાદ જતો કેટલી વાર લાગે 7 વાગી ગયા છે તો ચલો ગાઈસ વરસાદ જઈને તમને મળીએ સીધા તો ગાઈસ આજે શનિવાર હોય ને તો રસ્તા ઘરે જતા હતા તો ચલો શનિદેવ રસ્તામાં દર્શન કરી લે મંદિર હતું તો અડાલા જ આપણે બધા જોઈ જાય અને આ સાઈડ તો ચેબન બાજુને રોટલા બનાવો એક બની ગયો નહીં એક જ બાકી હા હા હજુ પંકેશભાઈને મનસાબેને નહીં હા નહીં હા હા હો ફેદો હા આ મશીન બંધ થઈ ગયું તો ચાલુ કરો આમાં પણ એનો બધું આવડે છે નહીં આવડતું કારીગરો
હા તો પપ્પાનું દૂધ ગરમ થઈ જશે. આના છે તો ચોરીને બટાકાનું શાક બનાવી દીધું હોય. ખીચડી થઈ ગઈ, હજુ રોટલી બાકી છે બનાવવાની ગેસ. અને આ સાઈડ તો બેસન પોને પીવડાવાય હા. થોડું વહેલું પાઈ દેતા હોય તો બેસન પોને. હા ઉપર ઉનાળાનું તો વધારે પોને પીવા. હા જस्ट गाड़ी अंदर से काट दे तो गाइस चलो हमारे घरे आई था हमें ना तो जो ये आयो चालू करना है पहला तो देवानो गाइस त्रिशूल तो कीजिए है इसका तू जब तू मारियो रोहिन ले रोहिन बेटा तो फोन ना तेरे नहीं हमको लगता है तो ऊंधो को मूक्यो बता मैं ऊंधो में क्या ऊंधो पड़ी गयो तो भाई बोल बोल करो छोकरो नहीं यार तबने सीन पूछे ऊंधो में क्यों जड़गा नहीं है नहीं आपे मुँह आपे तो गाइस सामान काटे सारा तो ना मुँह आपे એ દારો ને એવું આવી ગયું લે તારું અંશુ લે અરે દારો માગ માગ કરે તાર ને હા સણી દેન પે પરસાદે ચહેરો તો વળી ગયા અલે એ કાકી બોલા બોલ તો ખરો લે ના પડે ને મારો અમુદમાં મેં કે રહી રહ્યા હે જાગો પાઈ ના હાલા જાગો ઓ ભાઈ ગગા ભાઈ તો આવી ગયા तो चला कि जमवाना टाइम में आया जमवान निकले से खाइए तो गाइस पंकिश ने एक खरीदी कहीं आया है गगा ना इमनी पहला में आया तो चौपड़े लाया है ढकला ओहो ચોપડીઓ આટલું બધું લેસન કરે શું આ ચોપડીઓ છે ના બુકો છે ના ચોપડા છે આ તો ગગા નહીં છે બધી ચઈ અચ્છા એ તો મોની ફેશન ડિઝાઇનનું કરાવ ભાઈ કોઈ બી ના જે ઓર્ડર આપવાના આપી દેજે એડવાન્સમાં બુકિંગ ચાલુ છે શું કરી પેન્સિલ ઉપાડ્યા વગર શીખવાનું આટલે બધું તું અમુક વગર વગર કર્યા બધું તો એમને ડાયરેક્ટ થોડી પણ શીખતા આવડે મને તો ફોન તો બધું કમાવાનું તારે શીખવાનું નહીં ડ્રોઈંગ એટલે ડિઝાઇન શીખવી પડે પછી ફેશન ડિઝાઇન બનાય ડિઝાઇન આપણે કરીએ ને ચિત્ર કરીને આપણે આવડવું જોઈએ ને તો ગાઈસ આજ તો બધા જોડે ખાવા બેસી ગયા હા ખાલી મની જ નહીં અને પપ્પા ને પંકિશ બે અંદર બેઠા ગેડો હા નહીં બેઠો ખા વાત તો બધા આવી ગયા લાઈન સર પેલો જમવા પેલા પતરા લઈને જમવા બેઠા ને એવું લાગે આમ લાઈને પેલા પતરાઓ મારતા નહીં જમવા હતા તો દેખાતા દીખો હોય ગયો પોદાનો હોય પા પોદાનો ગાદાત ખાતા ખાતા નીચે માટી આવતી જાય કોણ પડજી તો અમારે સ્કૂલમાં એ જ હાલતા હતા એટલે કેવું હોય જમવાનું વાર હોય ને એમાં હાલતા બાકી રોજ તો ડીશો જ હોય જમવામાં સ્કૂલમાં બાકી આખું જમવાનું રાખે ને કશેકનું હવે નહીં અરે કહું એવું નહીં અત્યારે જમવાનું ચેલો બધું બદલાઈ ગયો પહેલાં આપણે બેસી જવાનું જમવા વાળા જમવા આપવા આવતા આપણો ડીશમાં અને અત્યારે આપણે સાંભળી જવું પડે જમવા લેવા ડીશ લઈ ના ના ચોય સુધી ચાલે ને થાળીઓ આવી પછી ખબર આમ લાઈન કરી દે પછી થાળીઓ હાલ દેતા પછી થાળીઓ માલવા આવતા હતા લગન બગન જોડા જઈએ તો અને અત્યારે તો લગન જોડા જઈએ કે ગમે તે કરા જઈએ પેલું કાઉન્ટર લઈને લાઈનમાં ઊભું રહેવાનું ચલો ગાઈસ હવે જમી લે તને તો ચોરી બટાકા બનાવ્યા કોને બનાવી ત્યાં ક્યારે બનાવે મને લાગતી મજા લાગતી ને ટેસ્ટ આવે જોઈ લે જીનલ કેમનો ટેસ્ટ જીનલ કે એનું હમું ચેર ના હમું જાય બોલે કાલ બોલે પપ્પા ચોરા જોરદાર બહાર તો ગાઈસ જમી નવરા પડ્યા છે અને અમને તો જો અહીંયા બેઠક લગાવી છે
કામ બામ પતાવી દીધું લે કહું ફટાફટ પતાવી દીધું ભાઈ જોઈ ફટાફટ ચાના આમ ગયો હા હા ચલો ગાઈસ તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ તો ટાટા બાય બાય ટેક કેર ગુડ નાઇટ જય માતાજી જય જય